યુઝ પ્રોડક્ટ કરીને પછી વેલ્યુ આપેલી છે 1 1 2 0 2 3 3 2 4 બોલતો જા 2 0 1 રો વાઇઝ જ લખો 9 2 3 6 1 2 to solve the system of equations x minus y plus 2z is equals to 1. તો આની જરૂર જ નહીં બેટા, તું ખાલી ઇક્વેશન આપ, મને તો આગળ ક્વેશ્ચન નહીં ખબર એટલે x minus y plus 2z is equals to અહીંયા ધ્યાન આપો, બધા ટપો નહીં પડે. x minus y plus 2z is equals to 1. જો અહીંયા જો બધા, એટલે અહીંયા જોશો તો આવડશે ને. આનું આપણે શું કામ છે? આ 1 આ રહ્યું, આ -1 આ રહ્યું, આ 2 આ રહ્યું અને આ 1 આ રહ્યું. ઇક્વેશન જેમ સોલ્વ કરીએ છે આ ઓટોમેટિક આવી જશે. આ થોડી પેપરમાં આપે બી એને યુઝ કરીને પણ પેપર આગળ ના કે તો યુઝ થવાનો જ છે ને. મેં તમને ઇક્વેશન નું સૂત્ર શું તો કરીને બતાવું છું આપકો. ax બરાબર b x a b પૂછાવાનું છે બોર્ડમાં સ્કૂલમાં. યુનિક ના પેપરમાં એક થી વધારે હશે, 8 માર્ક તો આના જ છે, પૂછાવાનું જ છે. મેં હવે x કોને કીધું તમને યાદ છે ને? x બરાબર જે અહીંયા આલ્ફાબેટ હોય, પરમ દિવસે મારે અહીંયા 1/x એટલે હું જે ફાઇનલ જવાબ લાવ્યો તો એ 1/x 1/y અને એટલે મેં ઊંધું કર્યું. અત્યારે મારે ઊંધું નહીં કરવું પડે. પછી b કોને લઈશું? જે ઓલી સાઈડ બરોબર. અને હું a કોને લઈશ? આજે આનો કોએફિશિયન્ટ. એટલે આ તમને યુઝ કરવાનું કે ના કે થાય જ નહીં યુઝ. એના વગર તો જવાબ જ કેવી રીતે? એક જ દાખલો એવો છે જેમાં આવું લખ્યું છે કે યુઝ કરો, બાકી નહીં કે દાખલા આપણે કે ના કે એનો યુઝ તો આપણે જવાબ જ કેવી રીતે? ચાલ આગળ બોલ. 2y minus 3z is equals to 1. 3z is equals to 1. તું કેમ ખોટું બોલે છે બેટા? એ તમે લોકો કેમ જવાબ આવો છે? મારે સામું તો જુઓ બે, એ તો કઈ બી આપે, તમે તો દિમાગ વાપરો. મને કેવું ઇક્વેશન જોઈએ? પહેલા x વાળું, પછી કોન્સ્ટન્ટ. તો તમારે x કેટલા છે જો? 0. તો 0x લખો. મેટ્રિક્સ નો મેમ્બર 0 તો હોય જ ને. પછી બોલો y minus 3z પ્લસ 2y કે માઈનસ 2y? તો પ્લસ 2y માઈનસ 3z ઇઝ ઇક્વલ ટુ 1. ચલો ત્રીજું બોલો. dx minus 2y plus 4z is equals to 2. પ્લસ 4z ઇઝ ઇક્વલ ટુ 2. હવે જો આ 3 2 4 આ રહ્યા, પછી આ 0 2 3 આ રહ્યા, પછી આ 1 -1 2 આ રહ્યા, અને આ આપણે જાતે લેવાના 1 1 અને 2. આ મારો શું બનશે? b. બરોબર. તો પછી આ શું છે ખબર છે? એટલે કે તમે જે આ બનાવ્યું ને અને b આ છે. ચલો પછી બસ પતી ગયું. ચલો શીખવાડો શું કરું બોલો. એ બની ગયો મારાથી. આ રહ્યો. મને કહો માઈનસ લેવાનું કે નહીં લેવાનું? લેવાનું. પછી આખો એનું શું ગોતીશ? ચલો બનાવો તો a is equal to બોલો શું આવશે? 1 -1 2 પછી 0 2 -3 3 -2 4. હવે આનો ઇન્વર્સ ગોતી આપણે. ઇન્વર્સ ગોતવા માટે મારે એડજોઇન્ટ ગોતવા પડે. એ બધું તો જવા દો, પહેલા તો મારે મોડે ગોતવા પડે. તો મોડે ગોતું તો 1. ડાઉટ હોય ત્યાંથી રોકવાનો, એમાં ગુસ્સો નહીં કરું. આ રો ગઈ 4 2 આ ખીચાનું માઈનસ નો 3 2 માઈનસ માઈનસ પ્લસ. આ માઈનસ તો ખીચાનું છે. 8 માંથી 4 જાય એટલે આ બની ગયા. વચ્ચે વાળાની સાઈન આ જશે, ત્યાં 0 × 4 એટલે 0 પ્લસ 9. હું ભૂલ ના કરું હો. ચલો આ 9 થઈ જશે. 9 એકા 9. છેલ્લા વાળાની સાઈન બદલવાની. આ રો જશે, શું બનશે ભાઈ જુઓ તો? આ રો આ કોલમ -0 -6 એટલે આ બની જશે -12 એટલે -1. બે 12 માંથી 11 ગયા એટલે -1. ચોપડીનું ઉદાહરણ છે ને. જો મોડની વેલ્યુ કેટલી આવે છે? જો -1 હશે. જો ટેક્સ્ટબુક છે કોઈની પાસે? મારે જોઈએ છે ના, ગુજરાતી મીડિયમની જોઈએ છે. હા એ બી લેટેસ્ટ. તમે બાજુમાં જોજો. એક નંબર બોલ બેટા. કયા નંબરથી પૂછે છે તું મને? ઓકે 98.
જો એની વેલ્યુ ક્યાં ગોતી છે? ગોતી જ નહીં ને. ચલો હવે શું કરું બોલો? એડજોઇન્ટ. કોને એડજોઇન્ટ ગોતું? પણ એડજોઇન્ટ ગોતવા માટે મારે પહેલા માઇનોર, પછી કોફેક્ટર, પછી એડજોઇન્ટ. ટ્રાન્સપોઝ કરો એટલે એડજોઇન્ટ થઈ ગયું. માઇનોર જેમ ગોતીએ જેમ ગોતવાનું, રો અને કોલમ. પછી માઇનોર ના કોફેક્ટર કેવી રીતે બને? માઇનોર નો જે જવાબ આવ્યો એને -1 રેઝ ટુ પણ આને બે ટેકનિક બનાવી દીધી છે. આપણે શું ટેકનિક બનાવી દીધી છે કે જે પ્રાઇમરી માં હોય બાકીના ચાર નીકળો. પછી હું કરીશ રો વાઇઝ અને તો તમે લાવી દેશો તો એ ઇન્વર્સ. એ ઇન્વર્સ નો ગુણાકાર તમે સોલ્વ થઈ જશે. કરું તમે કહેતા હો તો કે કરી લેશો? ચલો આપણે પૂરું કરી જ દઈએ એટલે વેરીફાઈ બી થઈ જાય. હવે શું બનાવી દઉં? એડજોઇન્ટ. તમને પૂછી શકું એડજોઇન્ટ ને? ચલો કોનો બનાવું છું એડજોઇન્ટ? કોનો બનાવું છું એડજોઇન્ટ? -1 છે. 1 તેનું તો ગોતેલું જ છે. મેં જુઓ કેટલું આવ્યું? 2 આયા માઇનસમાં. અને એની સાઇન બદલાઈ કે ના બદલાઈ? કેમ કે પ્રાઇમરી તો we have to. ચલો પછી -9. કેમ -9 ભાઈ? પણ લખવાનું આમ કરું છું આમ અને એમ કે હું જોડે જોડે એડજોઇન્ટ કરી દઉં છું. હવે કોનો વારો? 2. કેટલા આઈના? નિશાની બદલું કે ના બદલું? -6. બીજી રો ના કોઈને બી પૂછીશ બનાવીને રાખજો. કોઈને બી પૂછીશ હો, 3 ના ફાઇનલ જવાબ વિચારીને રાખજો. થઈ ગયું? ચલો ખુશ બોલો. મેં નહીં જોયું હો, તમારા ભરોસે જાય છે. ખુશ બોલો. એવું બધું નહીં, ફાઇનલ જવાબ બોલ. આ 0 છે તો આ રો જશે અને આ તો કોણ બચશે ભાઈ? મને કરી નાખો તો. 4 2 આ તો બોલો. આ રો જશે તો બોલો 4 -1 એટલે -4. તો 0 ને તો સાઈન વિશે વિચારવાનું. ચલો પછી -2 ફાઇનલ. ચલો -2 પછી ફાઇનલ છે. ચલો પછી હવે કોનું કરું છું? 3. આ રો જશે, આ કોલમ. 4 2 બરોબર તો ચાલે છે ભાઈ? 3 કરો છો 3 નું કરું છું ને? ઓકે ચલો મેં આમ ભૂલ કરી. 3 અને પછી 4 -1 સાઈન બદલું કે ના બદલું? તો બોલો કેટલા આયા? હવે -2 નું કરો. આ રો સાઈન બદલું કે ના બદલું? બદલી. કેટલી થઈ? લાસ્ટ વાળું આવ્યું. આ રો આ કોલમ. 2 એકા અને આ શું બની જશે? 0. હા તો સાઈન બદલું કે ના બદલું? હવે બોલો +3 અને આ છેલ્લું બોલો 2 બની ગયું. એટલે બતાવું જો અહીંયા આ રો ગઈ, આ 2 એકા અને આ 0 અને સાઈન ના બદલાય. કેમ? સેકન્ડરી અને પ્રાઇમરી ની સાઈન ના બદલાય. એડજોઇન્ટ આવી ગયું. હવે એડજોઇન્ટ ને કોનાથી હું ડિવાઈડ કરું ભાઈ? નિશ્ચય આવી ગયું. કેટલો છે ભાઈ? તો હવે આ બોલ બેટા શેની સાઈન છે? અચ્છા આની વાત ઇન્વર્સ વખતે. હા ઇન્વર્સ એટલે શું? 1/mod A. એટલે આ બની જશે -2 0 1 9 2 -3 આવી ગયું જો. હા હવે શું કરવાનું બોલો? I ઇન્વર્સ ઇન્ટુ B. આની બાજુમાં લખી દઉં ભાઈ, મારી પાસે ટાઈમ નથી અત્યારે. I ઇન્વર્સ ઇન્ટુ B કરી દઉં છું. B કેટલા છે ભાઈ જુઓ તો 1 અને 2. તો અહીંયા લખો 1 સોરી 1 1 અને 2. મલ્ટીપ્લાય ક્યારે થાય? જ્યારે પાછળ વાળાની તો સેમ છે. શું કરું બોલો?
ચાલુ કરું. પહેલી રો નું પહેલી કોલમ એ અહીંયા, પછી પહેલી રો નું જો બીજી કોલમ હોય, અહીંયા પછી પહેલી રો નું જો બીજી કોલમ અહીંયા પણ અત્યારે હું અહીંયા થશે ખાલી, બીજે ક્યાંય થશે જ નહીં. ચલો કેટલા આવશે? -2 +0 +2 ચાલુ રાખો. 9 +2 -6 પછી ચાલુ રાખો. 6 + 1 -4 એટલે આ 0 થઈ જશે, આ 5 થઈ, બે સમજો છો કે નહીં? અને આ 3 થઈ જશે. અને એની આગળ હું શું લખી દઉં ભાઈ? જુઓ તો x y z. એટલે x બરાબર કેટલા આવશે ભાઈ? 0. y બરાબર 5, z બરાબર 3. જો ચેક કરવા છે. એટલે તમને અહીંયા જે બે આપ્યા હોય ને એ તમારે અંદર આવવાના જોઈએ, એનો યુઝ થવાનો જોઈએ. એવું તમને કહે કે ના કહે એ થાય જ. ટપ્પો પડી ગયો, રીત નહીં બદલવાની, કન્ફ્યુઝન થાય, એનો યુઝ થવાનો જોઈએ. જો ભાઈ ડુંગળી બટાકા ટમાટા આવશે હો પેપરમાં, તો અહીંયા શું હશે? 1 કિલો ડુંગળી, 1 કિલો જે બી હોય ભાઈ, જે બી લીધું એનો ભાવ 1 રૂપિયો. પછી આને બટાકા લીધા જ નથી, ખાલી ડુંગળી અને ટમેટા. તો બટાકા લીધા નહીં એટલે આપણે તો બટાકા 0 મૂકવાનો. મેટ્રિક્સનો મેમ્બર 0 બી હોઈ શકે. બની શકે તમારે ત્યાં ડુંગળી જ ના લીધી હોય, બટાકા અને ટમાટા લઈને ઘરે પહોંચી ગયો, તો બટાકામાં જે હોય એ, ટમાટામાં અને ડુંગળી નહીં લીધી 0. પછી કોક એવું હોય કે આ બે લે, ત્રીજું ના લે, ટમાટા ના લે. સમજ્યા કે નહીં? તો જે ભાગ ના હોય એ તમારે ઉમેરવા. અને કઈ જ નહીં, આ બધા જે છે ને એ તમારો બોલો A. આ બધા છે ને, અને અહીંયા જે આલ્ફાબેટ ના ABCD હોય, કઈ બી આલ્ફાબેટ હોય, એ જે આલ્ફાબેટ હોય એ તમારો x. ખાલી તમારે એટલું જોવાનું કે આપોનમાં હોય ને તો જે જવાબ આવ્યો ને એનું ઊંધું કરી દો. અત્યારે તમારે કમ્પેર થઈ ગયું, જવાબ આવી ગયો. એનો મતલબ કે જે ભાઈ હતા એને ડુંગળી 1 કિલો નહીં લીધી, ડુંગળી બટાકાની વાત કરું છું આ દાખલામાં, એને બટાકા 5 કિલો લીધા અને ટમાટા 3 કિલો લીધા. ક્લિયર છે? એ જે બી પ્રશ્ન પૂછે સેટ થઈ ગયો. હજી પૂછો. ચલો બોલ બેટા. મિસેલેનિયસ નો 4 kg જોઈ લો. 4.5 નો એ ધીરે ધીરે કઈ નાની પાડો, એટલે નવું ચેપ્ટર ચાલુ નહીં કરતો, એક કઈ નાની પાડો. ચલ બેટા, મિસેલેનિયસ નો 4 ને કે ક્વેશ્ચન પણ નતા. Let A is equal to 1 minus 2 1 1 -2 1 +2 એ બધા અલગ અલગ કેમ બોલે? બોલો -2 કે ચલો +2. ચોપડીઓ અલગ અલગ હશે, એડિશન અલગ અલગ હોય. આપણે -2 લે ગણી જોઈએ ના, તો +2 કરીશું. તમારો વાંક નથી, એમાં એડિશન અલગ અલગ હોય. સમજો છો ને? ઓલી 19 માં છપાઈ હોય, 19 ની સેકન્ડ એડિશન હોય, એવું બધું હોય. એટલે પ્લસ માઇનસ ની મિસ્ટેક હમણાં ખબર પડી જશે. પહેલા માઇનસ જે આ બાજુની બુકોમાં જે લેવા દો, નહીં આવે તો +2 લઈ લઈશું. અને અમુક દાખલા યુનિવર્સલ હોય, સમજો છો ને? -2 લો ને તો બી સોલ્વ થઈ જાય, એટલે કે ફરક નહીં પડતો, મેથડ આવડવી જોઈએ. ચાલ બોલ. minus 2 3 1 1 1 5. પછી Verify that adjoint A ઉપર એડજોઇન્ટ E નો inverse. એટલે આવું જોઈ આખો એડજોઇન્ટ એ ગોતવાનો, બરાબર. એડજોઇન્ટ એ ગોતવાનો Is equal to adjoint ઓફ એ ઇન્વર્સ. ખરું સ્ટાર્ટ? તો પહેલા તો હું આ ગોતી દઉં. આ તો મેં પરમ દિવસે કીધું હતું તમને, પણ જો કે પૂરું કરતો હોય તો ડાઉટમાં જઈ. પહેલા હું ખાલી આ ગોતીશ એ ઇન્વર્સ, અને એના માટે મારે શું કરવું પડશે? ચલો શું લખવું અહીંયા? આ રો જશે, આંતરિક એમાંથી એક જશે. સમજાવવા રહું કે ક્લિયર છે? વચ્ચે વાળાની સાઈન. ચલો આ રો જશે -10 -2 એટલે -11. જો ભાઈ આ કોલમ આ રો બોલો કોણ આવશે? -10 અને -1 એટલે કેટલા થઈ જશે? છેલ્લું કોણ છે? 1. આ રો આ કોલમ શું આવશે? -3 એટલે -5. 14 એકા -22 -5. 22 ને 5 27 માંથી 14 જાય, -13 = 0.
આ નોટ ઇક્વલ ટુ 0 લખવું પડે હો, કેમ કે નોટ ઇક્વલ ટુ 0 હોય તો ઇન્વર્સ મળે. ના સમજાય? તો ભાર્ગવ નથી આ ક્યાં ગયો છે ભાર્ગવ? તો સરળ લોકોને બોલાવડાવો, પછી મારે પર ઊભા રાખજો, પછી મને બોલાવો બા. આટલું પતી ગયું? કોઈને કઈ ડાઉટ છે? ચલો હવે હું a ઇન્વર્સ લાવવા માટે શું કરીશ? એડજોઇન્ટ ગોતીશ. કોના? આના. એડજોઇન્ટ એ ગોતું છું. એથી મને બે ફાયદા થશે. આ a ઇન્વર્સ ગોતવા માટે જે એડજોઇન્ટ એ જોઈએ છે, પણ જોડે જોડે મારે એડજોઇન્ટ એ જે જવાબ આવે ને, પણ એનો ઇન્વર્સ હું પછી ગોતીશ, નહીં તો કન્ફ્યુઝ થઈ જશે. પહેલા ખાલી એડજોઇન્ટ. તો ચલો હવે એડજોઇન્ટ ગોતતા મેં તમને શું કરી દીધું છે? શીખવાડી દીધું છે. પહેલી રો નું વિચારીને રાખો. વિચારેલું જ છે ને? જોઈ લો ભાઈ. આ કેટલા છે? 14. નિશાની પછી જોઈએ. -11 અને પછી આ મતલબ તમે તો આમ કરી દીધું. અચ્છા હવે આ પ્રાઇમરી માં છે, બે આનું આ છે ને, એની નિશાની આ પણ પ્લસ. બે આ પ્રાઇમરી માં છે, આ એની સાઈન ના બદલાય, આની બદલાય, વચ્ચે આવે છે જો 4 માં એડજોઇન્ટ થઈ ગયો. ચલો બીજી લાઈન નો એડજોઇન્ટ. બે પહેલી લાઈન નો એડજોઇન્ટ તો આમાંથી મળી જાય ને. બોલો માઈનસ પ્લસ 11 અલગ અલગ કેમ બોલો? જોયા વગર લખી દઉં +11. ચલો પછી ચાલુ રાખો. 4 પછી માઈનસ આખું છે બે. મને આખું લાંબુ કરવાનું પછી એટલે જવાબ ના આવે એવું ના થાય. -5 પછી માઈનસ અડધા તો ભૂલ થઈ ગઈ. શ્યોર છે ને બે? ચલો લાસ્ટ આયા 7. શું ના થાય છે તો કઈ બી બોલું. -4 થાય. જો આનું કરવાનું છે ને, તો આ કોલમ અને 3 એકલા અને આ +4. સમજાવું કેવી રીતે? આ માઈનસ કિચન થી લાવ્યો અને આ કેમ પ્લસ જુઓ? બોલો શું આવશે? માઈનસ. આની સાઈન બદલી હતી તમે કે નહોતી બદલી? જેની બદલવી પડે બદલી છે ને. આ એડજોઇન્ટ તૈયાર થયો. હવે હું આ એડજોઇન્ટ ને એટલે મને મળી જશે. ચલો a ઇન્વર્સ બરાબર 1/-1/13. પછી બોલો શું આવશે? 14 11 -5 11 4 3 પછી -5 -3 -6. આના ઉપર હું અને આને નંબર આપી દઉં. મેં ક્યાંનું ના હજી તો મેં પૂરું જ નહીં કર્યું. એકઈ આ નંબર 1 નથી ભાઈ. હજી તો મેં ખાલી શું કર્યું છે? અચ્છા આ 13 આને કેમ નહીં આપી દે તો ફરક નહીં પડે, કેમ ભગાશે નહીં. એટલે એના કરતા બેટર છે બધાને નીચે 13 આપવું બી કન્ફ્યુઝન થઈ જશે. એના કરતા હા કટિંગ થતું હોત તો આ ઇન્વર્સ આવી ગયું. હવે આ જે દાખલો આવ્યો એનો તમારે હવે ગોતવાનું એડજોઇન્ટ એક જ મિનિટમાં કરીએ સ્ટાર્ટ. આનો એડજોઇન્ટ લઈશું અને આનો એડજોઇન્ટ શું થાય? આનો એડજોઇન્ટ શું કરવાનું? આનો એડજોઇન્ટ લાવતા તો આપણે આનું શું કરવાનું? as it is. જો અંદર નાખીને તમે એડજોઇન્ટ ગોતો તો બી તમારે બેની નીચે 13 આવે. કયા બેની નીચે 13 આવે ખબર છે ને? આની નીચે 13, આની નીચે 2. તો તમે આ બેનું મલ્ટીપ્લાય કરો તો છેલ્લે કેટલા થઈ જાય? જો અહીંયા 2 મિનિટ માટે જો બતાવું તમને. આ 14 અપોન કેટલા છે? એટલે કે માઈનસ આ અને આ કયા લઈ લઉં ભાઈ? જુઓ તો 4/3. હવે વિચારો. હા માઈનસમાં છે. હવે તમે બે વિચારીને કહો તો મને. આ માની લો કે 13 બધામાંથી એક ગોતો એટલે તમને આઈડિયા આવી જાય શું કરવાનું. પહેલા કોનું ગોતું ભાઈ? અહીંયા સ્ટાર્ટ કરું છું. શું લખું છું? a ઇન્વર્સ અને એનો શું ગોતી રહ્યો છું? એડજોઇન્ટ. અહીંયા લખું, સ્ટાર્ટ કરું છું. ચલો આ કેટલા છે ભાઈ? બોલો તો. બોલો 14 નથી રિયલ. આપણે પૂરા ગણવાની વાત છે. કેટલા છે? તો -14/13 અહીંયા લખું અને એનું મલ્ટીપ્લાય કોની જોડે કરવાનું છે? -4/13. મલ્ટીપ્લાય ચાલે છે ખબર છે ને?
એમાંથી તમારે આ ક્યાંથી લાવ્યો ખબર છે ને હું? ખીચામાંથી. ખીચામાંથી. એમાંથી તમારે શું કરવાનું છે ભાઈ? આ બધી ગયું બોલો. 11 બાય આનો પણ તો -11/13 ઇન્ટુ તો જુઓ તો આમ શું થઈ જશે? 69. શું થયું? બોલ બોલો. 169. અરે નહીં કે કોઈ રોક્યો એમ. 14 ચોક કેટલા થશે? 56. આ માઇનસ ના આ પ્લસ થઈ જશે એટલે કેટલા થઈ જશે? એટલે આ 169 આ 169 121 માંથી 56 જાય. બોલો 1 માંથી 6 ના જાય એટલે કેટલા કરી દઉં? 10. 10 ને 1 11 માંથી 6 જાય અને હવે આ 12 ના કેટલા થઈ જશે? 11 માંથી મોટાની મોટા કોણ છે ભાઈ? શું બચ્યું? હવે શું તમે નિયમ બનાવ્યો? આ તો મેં પહેલી વાર કરીને બતાવ્યો. બાકી બધા શું કરશો તમે? એકનું બની ગયું એના પરથી રૂલ બનાવી લો એટલે તમે ઝંઝટ નહીં. નહીં તમે સમજ્યા નહીં. આ 13 નું શું કરવાનું મેં આઈડિયા આપ્યો ને તમને. 13 કેવી રીતે એસિડિસ રહે છે? 13 ક્યાં રહે છે? આનો જવાબ કેટલો આવ્યો? બધામાં એવું થશે ને? કોઈનું બી જુઓ તમે, કોઈનું બી. માની લો કે હું કોનું ગોતું છું? 4 નું. તો આ કોલમ જશે તો આ કેટલા બચશે જુઓ તો? -14. અને આ કેટલા બચશે ભાઈ જુઓ તો? હા -25. અને અપોનમાં શું આવશે? બે ના નીચે 169. તો હું 169 ને ક્યાં રાખું અત્યારે? બાકીનું જે ઉપરનું આવે છે હા એટલે ઝંઝટ નહીં 13 ની. બે સમજો છો કે નહીં? તો આ 13 એમને એમ ના આવે 169. એ કેમ સમજ્યા ને? મલ્ટીપ્લાય થાય એટલે 13 કેટલી વાર આવે છે? 2 -13 એટલે 169. ચલો હવે બનાવો બધાને. હવે નોર્મલી બનાવજો જેમ બનાવે છે. ચલો બોલો. -13 પછી પાક્કું છે? પછી ભૂલતા જાઓ નહીં. ગોત્યું લાગે તમે કોઈ. આમાં લોચા ના હોય હું તમારા ભરોસે છું. -13. ચલો પછી જો હવે 13 ના મલ્ટીપલ માં જ આવશે એ નક્કી છે કેમ કે આપણી પાસે 169 એટલે આવશે 13 ના ગુણકમાં જ બધા જવાબ તો જ કટ થાય ને. ચલો પછી કોનો વારો આવ્યો? હવે 11. શું કરું? આ રો જશે અને આ એટલે આ કેટલા થશે? -11 અને આ +15. પછી પાછું -15 થઈ જાય તો -11 ને -15 -26. નિશાની બદલવાની કે નહીં બદલવાની? એટલે +26. ચાલુ રાખો. -39. ચાલુ રાખો અટકી ના જાઓ. આનું આયા હું -3 નું. આ રોજ હશે કોલમ 14 કરી -42. પ્લસ કે માઇનસ? સાઇન ચેન્જ થાય નહીં જો થાય 1 2 3 4. ચલો પછી કોનું કરવું હવે? -5. આ કોલમ જશે આ રો આ કોલમ 11 તરીક +33 ના હોય અને +20 એટલે -13. અને સાઇન બદલવાની કે નહીં બદલવાની? એટલે -30. ચલો હવે કોનો વારો? -3. આ રો જશે આ રો ગઈ અને આ કોલમ 14 તરીક માઇનસ. ફાઇનલ આન્સર બોલો. 14 તરી -42. કેમ આન્સર 10 જણા 30 જણા ભેગા થઈને આપી નહીં શકતા? નિશાની બદલી કીધું કે નહીં? બદલવાની કે નહીં બદલવાની? તો -30. પછી લાસ્ટ આ જાય આ જાય
માઇનસ 65 નિશાની બદલવાની કે નહીં બદલવાની? નહીં બદલવાની, કેમ કે લાસ્ટમાં પ્રાઇમરી સેકન્ડરીમાં થઈ ગયું એડજોઇન્ટ એનો ઇન્વર્સ. શું ગોત્યું આપણે એડજોઇન્ટ કોનો? હજી નહીં પત્યું, બધાની નીચે હું શું કરી દઉં? તો હવે ફાઇનલ જવાબ લખું છું. આ કેટલા થશે? આ કેટલા થશે? 26/169 કરું તો 13 2 26 13 13. આ કેટલા થશે? હવે 13 બધાની ક્યાં લખી દઉં? એટલે આ કેટલા થશે? -1 2 -1 2 -3 -1 -1 આ શું આવ્યું ખબર છે? એડજોઇન્ટ કોનો? અને હું આના ઉપર અને આને નંબર. હજી દાખલો પત્યો? આ તો ખાલી મેં, પણ હવે કામ આસાન છે. હવે તમે જે એડજોઇન્ટ ઓફ એ ગોત્યો છે, એટલે કે આ તમારા માટે હવે આ રકમ નથી, અને તમારે હવે જે મેં આનો નિશ્ચય ગોત્યો એની જગ્યાએ હવે તો એની મેં તમને ટેકનિક આપી છે, સૂત્રો, અને મેં કહી દીધું છે કે જે ડબલ ગુજકેટ ને બોર્ડમાં હોય જ. જો જે ના હોય, મેં સોમવાર બહુ બધું પૂછ્યું છે, એમાં જેને યાદ જ ના હોય કે હું શું કહું છું એવી સાંભળી લો. એક મિનિટ અહીંયા ધ્યાન આપે, બધું ના હોય. તમને મેં નતું કીધું કે એક્ઝામ્પલ આપ્યું હતું કે માની લો કે આની વેલ્યુ 5 છે. હવે તમે એનો એડજોઇન્ટ ગોતો અને એનો નિશ્ચય ગોતો, 25 આવશે. સખત IMP, એના વગરનું પેપર જ ના હોય સ્કૂલ ની. એડજોઇન્ટ A is equal to તો એડજોઇન્ટ A છે ને તમારે જોઈએ. આ ચાલે છે, મારી યાદ છે ને તમને? મારે આ એડજોઇન્ટ A છે ને એનું નામ હું શું કરી દઉં? તો મારે હવે શું કરવાનું છે? B ઇન્વર્સ. એટલે મારે શું કરવું પડે? તેના માટે મારે પહેલા B નિશ્ચયકની વેલ્યુ, તો હું આને છોડીશ નહીં. B નિશ્ચયક તો પોતે એ નથી ભાઈ. હવે B એ ક્યાંથી હોય? B પોતે. તો આને છોડું એના કરતા હું દિમાગ ના વાપરું કે એડજોઇન્ટ બે તો મસ્તીમાં ના લે ને ભાઈ. અત્યારે 5 જણ ઉપર રાહ જોવે છે મારી. ઇન્ટરેસ્ટ ના હોય બહાર જાવ યાર, મારી ખોપડી ગરમ છે. એડજોઇન્ટ એની વેલ્યુ હું ગોતવા નહીં રહું. ગોતું તો બી હું તો ફટાફટ ગોતી દઉં, પણ તમને યાદ હોવું જોઈએ કે એડજોઇન્ટ એની વેલ્યુ, મોડ એની વેલ્યુ કેટલી આવી છે? -13. એની n એટલે કેટલા છે? 3 -1 એટલે કેટલી થશે? 169. જગ્યા નથી, તમે લખી દેજો 169. આ મને મળી ગયું જો 169. હવે હું શું ગોતીશ? કોનો? આનો. આ બીજ છે, જોઈ લો. અને એ પોતે શું છે ભાઈ? જુઓ તો એડજોઇન્ટ ઓફ A છે. એનો બી મારે આવે તો શું થાય? આખું છે એવું. એ તો ટ્રાન્સપોઝ નું ટ્રાન્સપોઝ પોતે થાય, એડજોઇન્ટ નું એડજોઇન્ટ પોતે થાય એવું મેં નહીં કીધું ભાઈ. સાંભળો, ટ્રાન્સપોઝ નું ટ્રાન્સપોઝ કરો તો એ પોતે થાય, ઇન્વર્સ નું તો એ પોતે થાય, મેં એડજોઇન્ટ નું એડજોઇન્ટ કરો તો એ પોતે થાય, મેં નહીં કીધું. ટ્રાન્સપોઝ સમજો છો? રો ને તમે અને જે મેં ટ્રાન્સપોઝ કર્યું એનું બી તમે પાછું એની બી રો ને તમે કોલમ કરી દો, તો પાછો જે ક્વેશ્ચન હતો અને A ઇન્વર્સ નો ઇન્વર્સ એ થઈ જાય ડાયરેક્ટલી નહીં, એ તો આપણને ખબર છે, પણ તમારે પ્રૂવ કરવાનું હતું એમાં. એટલે ઇન્વર્સ લાયા પછી જે જવાબ આવ્યો ને ફરીવાર ઇન્વર્સ, ત્યારે જેના જવાબમાં પાછો ઓરિજિનલ ક્વેશ્ચન હોય ને, અત્યારે એડજોઇન્ટ છે એનો ફરીવાર એડજોઇન્ટ ગોતવા. અને એ થાય કે નહીં એ મેં નહીં કીધું. મેં તો ટ્રાન્સપોઝ નું ટ્રાન્સપોઝ પોતે થાય, ઇન્વર્સ નું ઇન્વર્સ પોતે થાય. હવે મારે આનો એડજોઇન્ટ ગોતવાનો. આના એડજોઇન્ટ નો જે જવાબ એને મારે મોડ બી, અને મોડ બી ને પહેલેથી કેટલો લખેલો છે? 169. ચલો આનો એડજોઇન્ટ ગોતવડાવો મને. અહીંયા ક્યાં લખું? બાજુમાં જ લખી દો એટલામાં. આનો એડજોઇન્ટ ચાલુ પડી જાઓ. આ રો ગયો, કોલમ ગયું. કેટલા બચશે? -4 -9 -13. સાઈન બદલવાની તો -13. આગળ 169 છે, ખબર છે ને? આ 169 અહીંથી લાવ્યો છું ભાઈ. જો સર નીચે ફાઇન્ડ તો કરો. A ઇન્વર્સ નો એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે હા, આનો ઇન્વર્સ કરવા માટે ગોતેલું તો છે આપણે. આ તો A ઇન્વર્સ = 1/A ઇન્ટુ એડજોઇન્ટ. તો આનો એડજોઇન્ટ છે. બે તમે લોકો સાંભળો, આ તો A ઇન્વર્સ = 1/A ઇન્ટુ
એડજોઇન એ તો આનો એડજોઇન હું તો અત્યારે એ જો એડજોઇન ઓફ એનું નામ મેં આ ગોતું છું આ હું તો આનો એડજોઇન ગોતું છું ચલો બોલો તમે ધ્યાન આપો અહીંયા -13 અને આ ક્યાંથી લાવ્યો ખબર છે ને ત્યાંથી ચલો પછી બીજું હવે 11 હવે તમે સમજી ગયા ને શું કરવા બતાવજો આ -13 છે એટલે આ બી -13 જ આવશે કે નીચે 160 13 એટલે જવાબ શું આવશે -1 અને 12 કેટલા બચશે 30 તો જો -1/30 પછી આ 26 છે ને તો અહીંયા પણ હવે અને નીચે 160 પછી 13 દુ 13 માંથી એ જે 13 છે 12 એટલે અહીંયા બચશે આટલું એટલે આ જે જવાબ છે ને એ જ જવાબ આવશે બેટા બહુ પડે છે જોઈ લો એકવાર હું એક જ મિનિટમાં આવું મને પંખાવાળા ભાઈ ઘડી ઘડી બોલાવતા હતા એટલે હું જો કન્ફ્યુઝ નથી હું આ ના ચાલે ભાઈ હો આ ગોતેલો ના ચાલે તો આનો એડજોઇન છે મારે તો આ જે જવાબ આવ્યો ને એનો એડજોઇન જોઈએ સર બોલ ભાઈ બીજી નાની ફોર્મ્યુલા વાપરીએ તો એટલે સમજાય તો મને કહું એડજસન્ટ a નો હોલ ઇનવર્સ છે એનું 1 ડિટર્મિનેશન ઓફ a into a એ વાન એ યુનિવર્સિટી તું એ કરતો તો 1 થઈ જાય એ બેટા નહીં તું બોલ હું લખું પછી LHS કહું. છે ને? તું બોલ પછી હું લખું પછી કહું. એડજસન્ટ a નો હોલ ઇનવર્સ એડજોઇન હા, એનો હોલ ઇન્વર્સ એની ફોર્મ્યુલા 1 ડિટર્મિનેશન ઓફ a આનું એડજોઇન આ આખું પછી into a ખાલી હા ચાલે ચાલે ને ડાયરેક્ટ ચાલે. ટપ્પો પડે તમને આ ક્યાંથી લાવ્યો એના માટે સૂત્રો આવડવા જોઈએ. આવડવા જોઈએ. ચલો બીજો ડાઉટ પૂછો હવે नहीं क्वेश्चन में दिक्कत पड़ी इन्वेस्टमेंट करूँ भाई पाँचों इन्हें इन्वेस्ट कर दूँ मैं વન આવે એટલે બેટા તો સાવ ઈઝી દાખલો ચલ બોલ x plus y y x x plus y પહેલી લાઈનમાં કોઈ ભૂલ છે તો વન આવે એટલે તો મફતના માર્જિન વન આપે ને તમને પેપરમાં એનો મતલબ કે તમને દાખલો આખો સોલ્વ કરીને છેલ્લું સ્ટેપ આપ્યું હું શું કરીશ જે કોઈ બી એક રો હોય ને એને -1 થી એને હું આમાં બી અને એડ કરી દઈશ એથી પહેલી રો ને ફરક નહીં પડે આને -1 વડે ગુણીને આમાં કરું એટલે આને -x ને +x કરું એટલે ના -y ના ખાલી y જ અને આ -y ને +y જો બે 0 આવી ગયા ચલો હજી આને આમાંથી કરો બોલો 0 માઈનસ વડે ગુણો એટલે આથી 0 અને આને માઈનસ વડે ગુણશો એટલે હવે હું બે જગ્યાએથી નિશ્ચય છોડી શકું ત્રીજામાંથી અથવા બીજામાંથી આ ત્રીજું ઈઝી પડશે પહેલામાંથી કેમ છોડી શકું અચ્છા પહેલી કોલમ ચલો હું તો આ છોડી દઉં છું ભાઈ આ તો 0 થઈ જશે અને છેલ્લાની સાઈન આ ગયું શું બચ્યું બીજું કઈ બચ્યું જ નહીં તો જવાબ આવી ગયો દાખલો બોલ. બે તો આ પાંચ મિનિટ ઉપર વોઇસ નોટ લખીને બોલાય મને બે પતી ગયો દાખલો બે વન આપે એટલે તો થોડી આવતું નસીબદાર હોય તો આવે પેપરમાં વન નો મતલબ તો શું કે દાખલો ગણીને આપ્યો છે તમારે ખાલી એક જ સ્ટેપ કરવાનું અને ભાઈ આ તો પાર્ટ બી છે પાર્ટ એ માં તો આવું નથી કરવાનું પાર્ટ એ માં તો આપણે બોલી દીધું છે કે x ની જગ્યાએ તમે 0 y ની જગ્યાએ 1 ના લેતા હો જો 1 ના લેતા હોય એટલે શું થશે ખબર છે આની રો અને આની રો કદાચ તો એકદમ નિશ્ચય 0 થઈ જશે એટલે 1 ને 0 ને અવોઇડ કરવાનું કીધું હતું y ની જગ્યાએ હું 2 લઈ લઉં હવે હું નિશ્ચય શું કરી દઉં છોડી દઉં પછી ચાર ઓપ્શન છે એમાં એક ઓપ્શન આ હશે મારા નિશ્ચયકનો જવાબ અને x અને y ની વેલ્યુ જે મેં 0 * 2 ધારી એટલે 0 તો મારો નિશ્ચયકનો જવાબ અને ચાર ઓપ્શનનો જેનો જવાબ સેમ આવે એ મારો આન્સર આ બધું તો પાર્ટ બી માં જ કરવાનું છે પાર્ટ એ માં તો કરવાનું જ નથી
પાર્ટ એમાં તો તમે રેન્ડમલી x y z ની જગ્યાએ જે મનમાં આવે લઈ લો. નિશ્ચય ગમાભમ શું કરો? છોડી દો. એનો જવાબ આવ્યો 15. હવે ચારે ચાર ઓપ્શનમાં એ જ x ની વેલ્યુ જે તમે જે y ની ધારી અને જે z ની એ મૂકો અને જેનો જવાબ એ તમારેનો જવાબ. પણ પાર્ટ બી તો પછી એ ચાલે તો પછી તમારે કોઈને બી ગુણીને કે કંઈ પણ કરીને એને એકને બીજામાં એવી રીતે એડ કરવાની કે એના શું થાય તો ચાર મુદ્દા કોઈ બી એક જગ્યાએથી કોમન નીકળે. કોઈ પણ જગ્યાએ 1 1 1 આવે. કોઈ પણ જગ્યાએ એક રોમાં એક અથવા 0 આવે અથવા તો નિશ્ચય એકની કોઈ પણ બે રો કે કોલમ આ ચારમાંથી એક થવું જોઈએ. તો અહીંયા તો મને 1 1 1 આપે તો હું શું કરીશ? આ રો ને -1 વડે ગુણી દઉં. આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 0. આને -1 વડે ગુણો એટલે +x - x 1 અને આને -1 વડે ગુણો એટલે 0. હજી એને -1 વડે ગુણીને તમે આમાં બી ઉમેરો એટલે આપી. હજી નિશ્ચય એકને શું કરી દીધું? છોડી દો. તો 2 મિનિટમાં જવાબ આવી ગયો x. એટલે આનો જવાબ x y. પછી અમુક વસ્તુ તો ખબર છે તમને? અહીંયા જો ભાઈ દિમાગ વાપરવાનું. મારે એવું છે, તમારે બી એવું થવું જોઈએ. આવા દાખલા હોય ને, આવા દાખલા જેમાં બધું રેડીમેડ 1 1 1 કરીને એમાં તું વેલ્યુ બી ના ધારું, વેલ્યુ ઉપરથી વાર લગાવે. એના કરતા તો જલ્દી આ -1 વડે ગુણીને આ લાવી દઉં કેમ કે અડધું તો મનમાં જ થઈ જાય. નાની વિચાર આવી જાય કે આ 0 હવે ખાલી મારે તો જલ્દી જવાબ આવી જવું પડે. કેમ કે તમારે અહીંયા એક ડાયરેક્ટ જવાબ આવે છે. જ્યારે ઓપ્શન વાળી રીતમાં તો તમારે ચારે ઓપ્શનમાં જવાબ મૂકવાનો કે મારો ઉપર જે જવાબ આવ્યો હતો એના આવા નાના દાખલા તો પછી એ વેલ્યુ મુકાય જ નહીં, ઓરિજિનલ રીતે જ કરાય. પણ આના 1 1 1 આપેલું તો સમજવાનું કે તમારું 1 1 1 સુધી પહોંચતા પહેલા તો બહુ બધા તો પછી કિંમત મૂકી કરવાની. એટલે તમારે જાતે બધું નક્કી કરવું પડે કે હું કઈ રીતે એને એપ્રોચ કરું. સમજ્યા કે નહીં? ઓકે. -2y minus z is equals to 3/2. 0x plus 3y minus 5z is equals to 9. 0x plus 3y minus 5z. 5z અને 9. જો મેં બી ભૂલ નહીં કરી ને? ના. ચલો હવે બોર્ડ ઉપર ધ્યાન આપો. x બરાબર b બરાબર b આને કેવું અને દાખલોનો હીરો a બરાબર સમજો છો? અને ઇક્વેશન બરાબર x is equal to એટલે મારે પહેલા અને a ઇન્વર્સ લાવવા માટે પહેલા એટલે ટપ્પો ભરે એટલે ઇન્વર્સ લાવવા માટે પહેલા મોડ a લાવવું પડે. મોડ a લાવવા માટે પહેલા 2. હજી શું કરીશ બોલો તો? આ રો જશે, કોલમ જશે. આ રો ને કોલમ આ 10. સમજાવું કેવી રીતે? આ થઈ ગયા 13 દુ આમ જઉં છું. કેમ આમ જવાથી થાય? વચ્ચે વાળાની સાઈન. ચલો આ કોલમ જશે, જો આ કોલમ અને આ કોલમ ને આ શું બનશે જુઓ તો -5. પછી બોલો -3 કે પ્લસ -3 એટલે આ બની જશે એટલે આ બની જશે. હવે આ ગણતો જ નથી. કેમ ગણતો? એ ગણીશ તો બી એની જોડે કંઈ પણ આવશે છેલ્લે બાર તો એટલે આખું 0 થઈ જશે. એટલે આ થઈ ગયું 30 નોટ ઇક્વલ ટુ 0. હવે મારે શું કરવાનું? તો અહીંયા હું કહું છું એડજોઇન ઓફ a. 9 ના મારે એડજોઇન ચલો પહેલા કોનું ચાલુ કરીએ? 2 નું. હમણાં બોતેલું જ છે 13 અને એની સાઈન બદલાય કેમ કે પ્રાઇમરીમાં આવે છે એટલે અહીંયા આવશે 13. હવે નીચે પહેલા સોરી આમાં જઈએ આમાં જવા દો. બોલો ભાઈ આમ જઈએ ને લખવાનું આમ ખબર છે ને? ચલો 1 +5 કેમ ચાલુ રાખો, કોઈને બી પૂછીશ. બોલો પ્લસ કે માઇનસ? ચાલુ રાખો. વચ્ચે 1 કરેલું છે બધું જોઈ લો. સાઈન બદલવાની નહીં. શું નહીં બદલવાની? વેદાંત બદલવાની. +8. ચલો પછી હવે કોનું કરું? -2. આ રો આ કોલમ
-10 ચાલુ રાખો, અટકી ના જાઓ. -1 આ રો આ કોલમ. કેમ -6 સમજ્યા? હા ચાલો હવે 0 નું મેં કરેલું છે ને નહીં કરેલું. આ રો આ કોલમ +1 ચાલુ રાખો, અટકો નહીં. હવે કોનો વારો આવ્યો? 3 રો અને કોલમ. સાઈન બદલીને હો, સાઈન બદલીને. પછી લાસ્ટ આવે ને -5. હવે ભાઈ મારે કઈ ગયું શું ગોતવાનું છે? તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો છે ભાઈ? 34. તો લખો 1/34. એ 34 આને આપીને કોઈ ચલો શું આવશે? 13 ચાલુ રાખો. 3 પણ મારે તો A ઇન્વર્સ નું મલ્ટીપ્લાય B જોડે, તો ભાઈ હું અહીંયા જ કરી દઉં છું. જોઈ B જોડે મલ્ટીપ્લાય. B કોણ છે ભાઈ મારું? 1/2 ઓકે. A ઇન્વર્સ ઇન્ટુ B એટલે કે મને અને x ની જગ્યાએ હું શું કરી દઉં? x y. હવે હું શું કરીશ સાંભળજો ધ્યાન. આનો મલ્ટીપ્લાય અહીંયા, આનો મલ્ટીપ્લાય અહીંયા, આનો મલ્ટીપ્લાય અને એ ત્રણેયના જવાબનો ટોટલ કરીશ અને એ જે જવાબ આવે એને હું 34 થી ડિવાઇડ. તો પહેલા 1/34 મૂકી દો. ચલો પહેલી રો નો તો 13 એકા પ્લસ 8 ભાગ્યા 2 4 તરી. બે સમજો છો? એવું ના આવડે તો બીજો રસ્તો છે. 8 તરી ભાગ્યા 2 ચલો પછી પ્લસ ચલો પછી હવે બીજી રો નું કરું છું. બોલો શું આવશે? 5 સમજાવું કે ખબર પડી? ચલો 3 એકા પ્લસ બોલો 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 પ્લસ નહીં -9 -45. ચલો 12 ને 13 25 ને 9 34. એ અહીંયા લખી દઉં છું. પછી 27 ને 5 32 ને 5 17. ખબર જ છે આપણને શું 34 છે એટલે ખબર જ છે. બોલો કે 17 નો ગુણક આવશે. અહીંયા શું આવે એના આધારે ખબર પડી જાય. -1. હવે હું બધાને શું કરું ભાઈ? 34 થી ડિવાઈડ કરી દઉં. તો જો 34 એટલે પહેલો આન્સર હોય 17/34. 17 તરી 51 અને 17 દુ 34. બેના સમજ્યા? -3/2 x પછી y પછી z. આન્સર બોલો. બેનાડી ચલો ડાઉટ ના હોય તો કદી પિક્ચર પૂરું કરું મારું કે ભાઈ એકલા મોટા દાખલા કરીને ના આવતા હો. MCQ કરજો ચોપડીના. પછી પાછળ ઓલી જે ત્રીજા નંબરની બુક આપી છે એના બોર્ડના એ તો ટપ્પો નહીં પડે. 25 માર્ક્સના MCQ હશે. એકલી ચોપડી ના કરતા. બોલ પેલા સર આ જે સેકન્ડ ઇક્વેશન છે એને આપણે 3/2 જે લખેલું છે ઇક્વલ્સ ટુ એ બાજુ 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ. એવું કેવું અઘરું કરવાનું? ઉપરથી નંબર મોટા થઈ જશે તો એડજોઇન્ટ ગોતવું બધું અઘરું પડશે. જેમ નોર્મલ ચાલે છે આ કર મને કઈ વાંધો નહીં. ચાલે જવાબ આવી જાય. આના રિયલમાં આવી જાય ભાઈ. અને 2 વડે ગુણી દો તો બંને બાજુ ગુણો છો તો કઈ પ્રોબ્લેમ નહીં. મેથેમેટિકલી સાચું જ છે. ખાલી તમે એક બાજુ ગુણો, તમે બે બાજુ 2 વડે ગુણો તો મને કઈ વાંધો નહીં. તો આ બધાને 2 વડે ગુણો એટલે આ 3 થઈ જશે અને આ ડબલ થઈ જશે. જેમ આપણે આમ જવાબ એ એવું જેને મગજમાં બેસે એવું કરજો. મને ક્યાં વાંધો નહીં. એમ તો બધી કોમન સેન્સ હોય ને. જો માની લો કે આ ડુંગળી બટાકા ટમાટા હોય કિલો હોય કિલો તો પછી આ -3/2 ના લખાય. ભલે એમાં માઇનસ આવ્યું તમારા જવાબમાં નીચે જઈને +3/2. બાકી કિલોમાં થોડી માઇનસ હોય. બટાકા લેવા ગયા હતા કે આપવા ગયા હતા? એવું થોડી વાપરવાની પછી જવાબ ભલે માઇનસમાં આવ્યો છે તમે ખોટા નથી પણ તમારે નીચે શબ્દોમાં બટાકા 1 કિલો લીધા ટમાટા આટલા અડધો છે 1/2 એટલે અને આ ભલે -3/2 છે પણ તમારે તમે ખાલી -3/2 કરીને આવો ને ના ચાલે. એનો મતલબ કે તમે તો લેવા નતા ગયા ઉપરથી તમે આપવા ગયા હતા એવું થઈ ગયું.